નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ નવી યોજનામાં. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત રાજ્યની વિધવા બહેનો માટે સરકાર દ્વારા આપવામાં આવતા મોટા લાભોની. જો તમને દર મહિને રૂપિયા 1250ની સહાય મળે છે, તો હવે તમારા માટે વધુ 3 મોટા લાભોના સમાચાર સામે આવ્યા છે. હા મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે તારીખ 20 મે 2026ના રોજ મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યું છે, જે દરેક વિધવા બહેનો માટે જાણવું ખૂબ જરૂરી છે. તો આખો વિડીયો ધ્યાનથી જોતા રહેજો, કારણ કે આજે આપણે જાણશું દર મહિને મળતી 1250 રૂપિયાની સહાયની વિશે અને વધારાના 3 નવા લાભો વિશે. આની અંદર કોણ પાત્ર ગણાશે, કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે અને અરજી કેવી રીતે કરવી. મિત્રો, જો તમે આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવી સરકારી યોજનાઓ અને નવી અપડેટની સાચી માહિતી અમે તમારા સુધી સૌથી પહેલાં પહોંચાડીએ છીએ. તો ચાલો હવે જાણીએ સંપૂર્ણ માહિતી, અને તે પણ વિગતવાર. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓ માટે અનેક સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં મુખ્યત્વે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, આ યોજના હેઠળ પાત્ર વિધવા બહેનોને દર મહિને રૂપિયા 1250ની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આની અંદર સરકારનો હેતુ એ છે કે વિધવા બહેનોને આર્થિક રીતે સહારો મળે અને તેઓ આત્મનિર્ભર બની શકે. હવે મિત્રો, માત્ર 1250 રૂપિયાની સહાય જ નહીં, પરંતુ સરકાર દ્વારા વધારાના 3 મહત્વપૂર્ણ લાભો પણ આપવામાં આવી રહ્યા છે. તો ચાલો એક પછી એક તમામ લાભ વિશે વાતો કરીએ અને તેના વિશે જાણીએ. વાત કરીએ સૌથી પહેલો લાભ, તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના. આ યોજના હેઠળ દર મહિને રૂપિયા 1250 સીધા બેંક ખાતામાં જમા થાય છે. આ યોજનાની અંદર વાત કરીએ પાત્રતાની, તો અરજદાર ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ અને તેની ઉંમર 18 થી 64 વર્ષની વચ્ચે હોવી જોઈએ, અને મહત્વનું 21 વર્ષથી વધુ ઉંમરનો કમાઉ પુત્ર ન હોવો જોઈએ. અને જો 21 વર્ષથી વધારે ઉંમરનો પુત્ર હોય પરંતુ માનસિક રીતે અસ્થિર હોય અથવા 75% વધુ વિકલાંગ અને બિન કમાઉ હોય તો પણ આ સહાય મળવાપાત્ર ગણાશે. મિત્રો, તે ઉપરાંત અરજદારની વાર્ષિક આવક રૂપિયા 24,000થી વધુ ન હોવી જોઈએ. હવે મિત્રો, વાત કરીએ બીજા મોટા લાભની, અને તે છે વ્યવસાય લક્ષી તાલીમ અને સાધન કીટ, તેની સહાય. ગુજરાત સરકાર વિધવા બહેનોને આત્મનિર્ભર બનવા માટે વિવિધ કૌશલ્યવર્ધક તાલીમ આપે છે. 18 થી 50 વર્ષની ઉંમરની વિધવા બહેનોને સરકાર દ્વારા નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે.
જેની અંદર સિલાઈ કામ, બ્યુટી પાર્લરનું કામ, કમ્પ્યુટરનું કામ, હસ્તકલા અને ઘરગથ્થુ વ્યવસાય જેવી વિવિધ ટ્રેડમાં તાલીમ આપવામાં આવે છે. અને સૌથી મહત્વની વાત, તાલીમ પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા વિના મૂલ્યે સાધન કીટ એટલે કે ટૂલ કીટ તેમને આપવામાં આવે છે. આ થયા 2 મુદ્દા મિત્રો. હવે મિત્રો વાત કરીએ ત્રીજા અને મહત્વપૂર્ણ લાભની, જેની અંદર અન્ય સરકારી યોજનાઓમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. યોજનાઓમાં જે યોજનાઓ છે જેની અંદર આવાસ યોજના હેઠળ ઘર માટેની સહાય, તેની અંદર તેમને પ્રાથમિકતા આપવામાં આવે છે. અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, આની અંદર પણ તેમને પ્રથમ સમાવેશ કરવામાં આવે છે. અને અન્ય ગરીબી કલ્યાણ યોજનાઓ અને તે ઉપરાંત કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ એટલે કે NSAP હેઠળ પણ વિધવા પેન્શન આપવામાં આવે છે. અર્થાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને તરફથી સહાયનો લાભ મળી શકે છે. હવે મિત્રો વાત કરીએ જરૂરી દસ્તાવેજોની. આ યોજનાની અંદર કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે. અરજી કરતી વખતે સામાન્ય રીતે તમારી પાસે આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ, અને બીજું પતિના મૃત્યુનું પ્રમાણપત્ર, ત્રીજી વસ્તુ છે ઉંમરનો દાખલો, અને પછી આવે છે આવકનો દાખલો, અને બેંક અથવા પોસ્ટ ઓફિસની પાસબુક, અને તેની સાથે આધાર સીડિંગ કરાવેલું બેંક ખાતું ફરજિયાત છે મિત્રો. બેંક ખાતું હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તમને મળતી તમામ સહાય સીધી ડીબીટી દ્વારા ખાતામાં જમા કરવામાં આવે છે. હવે પ્રશ્ન આવે છે કે અરજી ક્યાં કરવી? તો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો તલાટી મંત્રી અથવા ગ્રામ પંચાયતનો સંપર્ક કરી શકે છે. અને શહેરી વિસ્તારમાં રહેતા લોકો મામલતદાર કચેરી અથવા સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કરી શકે છે. અને વધુ માહિતી અને ઓનલાઈન અરજી માટે તમે ગુજરાત સરકારની સમાજ કલ્યાણ વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણી લીધું કે દર મહિને 1250 રૂપિયાની સહાય, તેની સાથે નિઃશુલ્ક તાલીમ અને ટૂલકીટની સહાય, અને આવાસ અને અન્ય યોજનાઓમાં મળતી પ્રાથમિકતા અને જરૂરી દસ્તાવેજો તથા અરજી કરવાની પ્રક્રિયા. જો તમારા પરિવાર અથવા ઓળખાણમાં કોઈ વિધવા બહેનો હોય તો આ માહિતી જરૂર શેર કરજો, જેથી તેમને પણ સરકારની આ યોજનાનો લાભ મળી શકે. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરજો. અને મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે આવી જ માહિતીના વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરીએ છીએ. જો વધારે તમારે વિડીયો માહિતી સભર જોવા હોય તો પ્લે બોક્સમાં જાઓ અને નવા વિડીયો જુઓ. ફરી મળશું એક નવી સરકારી યોજના અને તાજા સમાચાર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ધન્યવાદ દોસ્તો.